આજ રોજ ચોકારી મુકામે ચંદ્રિકા માતાના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી ગવર્નેશન વોલિડેશન કાર્યક્રમમાં આજે ચોકારી ગામના 400 થી 500 યુવા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને જોડાયા છે। એમાં ગ્રામ પંચાયતના સભ્યો સંજયસિંહ સમરસિંહ ઉર્ફે પિન્ટુભાઈ, ધર્મેન્દ્રસિંહ રિયાન, સિદ્ધેશબેન મહેશભાઈ, ચંદ્રિકાબેન અનુભાઈ કટારિયા, મહેશભાઈ વણકર, જયદીપસિંહ વિક્રમસિંહ, ધર્મપત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે। એ સાથે ગામના આગેવાન એવા બળવંતસિંહ ગોહિલ અને સિમનભાઈ કટારિયા એમના લગભગ 400 થી 500 કાર્યકરો સમર્થકો લઈ અને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું એમનો આભારી છું અને એક વાત ચોક્કસ કહીશ, અને જે નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરા તાલુકામાં ઝાલા આ ટ્રિપલ એન્જિનની સરકારમાં આજે ચોકારી ગામના 400 થી 500 કાર્યકર મિત્રો વિકાસ યાત્રામાં જોડાયા છે। હું એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું।